હવે જોઈશું સમાચાર વિસ્તારથી। ગુજરાતનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે। મંદીના કારણે અનેક રત્ન કલાકારોએ રોજી રોટી ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે સરકારે મે મહિનામાં બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ ફી પેટે સહાયની જાહેરાત પણ કરવામાં આવી હતી। સરકારી જાહેરાત બાદ રત્ન કલાકારના બાળકોને હજી સુધી સહાય ન મળતા મુશ્કેલીનો સામનો કરતા હતા। તેની વચ્ચે ઇટાલિયાએ 27મી તારીખે સુરતમાં રત્ન કલાકારોના અધિકાર મુદ્દે પદયાત્રાની જાહેરાત કરતા જ તંત્ર સફાળું જાગ્યું છે અને રત્ન કલાકારોના બાળકોને જે ફી સહાય ચૂકવવાની થાય છે તે તાત્કાલિક ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે। સુરતમાં રત્ન કલાકારોના કુલ 50,241 બાળકનો ફી સહાય પેટે 65 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે। રાજ્ય સરકાર તરફથી રાહત પેકેજની જાહેરાત બાદ સુરત જિલ્લામાં રત્ન કલાકારો દ્વારા કુલ 74,268 અરજી કરવામાં આવી હતી, જેની ચકાસણીના અંતે કુલ 47,599 અરજી મંજૂર કરવામાં આવી છે, જેમાં કુલ 50,241 બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે અલગ અલગ કારણોસર 26,600 અરજી રિજેક્ટ કરવામાં આવી છે। આ સહાયની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા રત્ન કલાકારોના હક માટે રત્ન કલાકાર અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 27 સપ્ટેમ્બર શનિવારના રોજ ઇટાલિયા શ્રી ઉમિયાધામ મંદિરથી પદયાત્રા શરૂ કરીને હીરા ઉદ્યોગના મુખ્ય વિસ્તાર માનગઢ ચોક મિની બજાર સુધી જશે અને બપોરે 12:30 વાગ્યે જનસભાને સંબોધિત કરશે। છેલ્લા કેટલાક મહિનાઓથી મંદી અને ટેરિફના કારણે હીરા ઉદ્યોગમાં સર્જાયેલી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે આ જાહેરાતથી રત્ન કલાકારોને તાત્કાલિક રાહત મળી છે, જે રાજકીય દ્રષ્ટિકોણથી પણ મહત્વની ઘટના ગણાય છે। ડાયમંડ ઉદ્યોગના 50 વર્ષમાં છેલ્લા 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે, જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજીને રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી। આ મીટિંગના 74 દિવસ બાદ આખરે રાજ્ય સરકારે બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું। આ આખી કામગીરી આપણે 2 મહિનાની અંદર પૂર્ણ કરી છે અને રત્ન કલાકારોને જીઆરની જે જોગવાઈઓ છે, જે ક્રાઇટેરિયા છે એ સમજાવી શકાય, ઉપરાંત એમને ડાયમંડ એસોસિએશન કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ધક્કા ના ખાવા પડે, એમને હેરાનગતિ ન થાય એવો પ્રજાલક્ષી એક આશય રાખી અને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જે કમિટી મળી હતી એમણે તમામ ફોર્મ અને જીઆર બાબતની તમામ જોગવાઈઓની સમજણ સ્કૂલો થકી આપી અને તમામ અરજીઓ મેળવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ અરજીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે આવી ત્યારબાદ તમામ અરજીઓને વેરિફિકેશન માટે આપણે સુરત ડાયમંડ એસોસિએશનને મોકલેલી। એટલે એ પ્રકારનો અભિગમ રાખવામાં આવ્યો છે કે રત્ન કલાકારો જે છે, અસરગ્રસ્ત રત્ન કલાકારો, એમને જે સાચો રત્ન કલાકાર હોય એ લાભાર્થી આમાંથી વંચિત ન રહે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પેકેજની જાહેરાત કરતા જે તે સમયે જણાવ્યું કે રત્ન કલાકારના સંતાનની 1 વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13,500 સુધીની માફ કરવામાં આવશે। આ ફી સરકાર ડીબીટી મારફત ટ્રાન્સફર કરાશે। કતારગામમાં શેર બજાર અને સરથાણામાં ઓનલાઈન બિઝનેસની આડમાં ઓનલાઈન સાયબર ફ્રોડ ઝડપાયું છે। બંને ઓફિસમાં સરપ્રાઇઝ ચેકિંગ કરાતા 43 બેંક ખાતામાં 20 કરોડ 8 લાખ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા હતા। સાયબર ક્રાઇમે 24 ફોન, 3 લેપટોપ, 20 ડેબિટ કાર્ડ, 3 ક્રેડિટ કાર્ડ, 19 પાસબુક, 22 ચેકબુક, 1,95,000 રોકડા, 3 રાઉટર, 29 રબર સ્ટેમ્પ, 17 પાન કાર્ડની નકલ, 21 આધાર કાર્ડની નકલ અને 9 ભાડા કરાર કબજે કર્યા છે। કતારગામ લક્ષ્મી એન્કલેવની ઓફિસમાં રેડ દરમિયાન એક શખ્સ મળ્યો હતો, જે આ કેસના આરોપી મિત શાહને બેંક ખાતું આપવા આવ્યો હતો। પોલીસે પૂછપરછ કરી તો તે અમરોલીમાં રહેતા મિત શાહના ઘરે લઈ ગયો હતો, જ્યાં મિત, યશ અને ઋષિકેશ મળી આવ્યા હતા। ત્રણેય લેપટોપ પર કામ કરતા હતા અને ઢગલાબંધ ફોન હતા।
મીતની પૂછપરછમાં તે ભાડેથી બેંકની કીટ લઈ ઓનલાઈન યુઝરનેમ પાસવર્ડ બનાવી આગળ મોકલતો હતો. મીત કતારગામમાં ભાડાની ઓફિસમાં શેર બજારના નામે આ વેપલો કરતો હતો. સરથાણા રાજવી શોપિંગ સેન્ટરમાં 6,000ના ભાડામાં જિગ્નેશ અને જીતેન્દ્રએ ઈ-કોમર્સના નામે ઓફિસ ખોલી તેમાં ઓનલાઈન ગેમિંગ અને ફ્રોડના નાણાં સગે વગે કરતા હતા. સૂત્રધાર મીત 2 વર્ષ પહેલા ગોવામાં પાટણના જતીન ઠક્કરનું ગેમિંગ ફંડની એન્ટ્રીનું કામ કરતો હતો. પછી તેણે શેરબજારનું કામ શરૂ કર્યું હતું. જતીન સાથે કામ કરતા અમદાવાદના કરણ દેસાઈના સંપર્કમાં આવ્યો હતો. કરણે ફંડ ટ્રાન્સફર કરવા ફ્રેન્ચાઇઝી આપી હતી. 155 નંબરની ફ્રેન્ચાઇઝી જેના પર લિવોપે લાઈવ નામની વેબસાઇટ પર કામ કરતો હતો. ઓનલાઈન બેટિંગની વેબસાઇટ લોટસ બુક, રેડી અન્ના, જન્નત ફેર પ્લે, મહાદેવમાં ફંડ આવતું જે ખાતાઓમાં ટ્રાન્સફર કરતો હતો. આ માટે મીતને 80,000નો પગાર મળતો હતો. મીતે પોતાના ઘરે મહારાષ્ટ્રના યશ અને ઋષિકેશને રાખી તેમને લેપટોપમાં બેંકની ડિટેલ અને રૂપિયા વિડ્રો કરવા સહિતનું કામ કરાવતો હતો. બંનેવને કરણ 25,000નો પગાર આપતો હતો. નિલેશ સોલંકી એરપોર્ટથી ઝડપાયો છે. કાપડ દલાલ નિલેશ મીતને ખાતા આપતો હતો. એક ખાતા પર 25,000 મળતા હતા. નિલેશે પોતાના 2 મિત્ર હર્ષ, વિવેક, નિકિન, રવિન્દ્ર સહિત 17 ખાતા આપ્યા હતા. જિગ્નેશની પૂછપરછમાં તેણે મિત્ર જીતેન્દ્ર વાડોદરિયા સાથે ભાગીદારીમાં 2.5 વર્ષથી ઓફિસ ખોલી હતી, જેમાં ઈ-કોમર્સના નામે સાયબર ફ્રોડ અને ઓનલાઈન ગેમિંગના 1,35,00,000 મેળવવા 12 બોગસ કંપની ઊભી કરી બેંકોમાં કરંટ ખાતા ખોલાવ્યા હતા. એક એકેડમી જે કતારગામમાં ચાલતી હતી ત્યાં રેડ કરવામાં આવેલ હતું અને ત્યાં જે ઉપસ્થિત જે પ્રેઝન્ટ માણસો હતા એમના ડીપમાં ઇન્ટેરોગેશન કરવામાં આવેલ હતી. તમામનો ફોન પણ ચેક કરવામાં આવ્યો હતો અને એક ફોનમાં જે વોટ્સએપ ચેટ શંકાસ્પદ લાગ્યું હતું વધુ તપાસ હાથ ધરવામાં આવેલ અને ત્યાંથી ખબર પડી કે 4 આરોપીઓ મીત, યશ, નિલેશ અને સંદીપ એવા 4 આરોપીઓ મળીને ખોટી રીતે લોકોને કમિશનનો લોભ લાલચ આપીને અલગ અલગ સેવિંગ બેંક અકાઉન્ટ અલગ અલગ બેંકોમાં ખોલતા હતા અને જે સાયબર ક્રાઇમનો જે ફ્રોડ છે એમાં જે પ્રોસીડ્સ આવે છે તો એ તમામ રકમને ઠેકાણે લગાવવા માટે આ તમામ અકાઉન્ટોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઓનલાઈન પોર્ટલ NCCRP પર ચેક કરતા રોકાણ, ટાસ્ક, જોબ, શોપિંગના નામે 67 થી વધુ ફરિયાદોમાં 7,96,00,000 રૂપિયાનું ફ્રોડ કરાયું હતું, જેમાં મહારાષ્ટ્રમાં 11, ગુજરાતમાં 6, ઉત્તર પ્રદેશમાં 3, હરિયાણામાં 3, મધ્યપ્રદેશમાં 3, દિલ્હીમાં 2 ફરિયાદ નોંધાઈ છે. પકડાયેલા આરોપીઓમાં મીત શાહ, યશ શિંદે, ઋષિકેશ નંદલાલ સપકાળ, નિલેશ સોલંકી, જિગ્નેશ માંગુકિયા, જીતેન્દ્ર વાડદોરિયા, સતીશ માંગુકિયા, તદીપ કકાણીનો સમાવેશ થાય છે. આરોપીઓમાં જતીન ઠક્કર ઉર્ફે જોન રેપર, કરણ દેસાઈ ઉર્ફે દ્વારકેશ, પ્રશાંત પોલર, ફીફા, શુભમ ઉર્ફે રોકી, ચાર્લી વોન્ટેડ છે. સુરતના પાલનપુર ગામ સ્થિત આવેલા 14 વર્ષ જૂના સુડા આવાસના રહેવાસીઓ છેલ્લા 8 દિવસથી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કાયમી ગટર ઉભરાવવાની સમસ્યાથી લોકો પરેશાન હતા. ત્યાં હવે પાણીની લાઈન તૂટી જતા તેમાં વધુ એક મુશ્કેલી ઉમેરાઈ છે. આ બેવડી આફતના કારણે ગંદુ અને પીવાનું પાણી મિક્સ થઈને પાર્કિંગ અને રસ્તા ઉપર ફરી વળ્યું છે, જેનાથી સ્થાનિકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જ્યારે ફૂટપાથનું કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન પાણીની લાઈન તૂટી ગઈ હતી. આના પરિણામે ગંદુ પાણી આવાસના પાર્કિંગના એરિયામાં ભરાઈ ગયું છે. રહેવાસીઓ માટે હવે અહીંથી અવરજવર કરવી પણ મુશ્કેલ બની ગઈ છે. પાર્કિંગમાં પાણી ભરાવાના કારણે સ્થાનિકોને કામ ધંધે જવામાં પણ ભારે તકલીફ પડી રહી છે. જાણે આખો વિસ્તાર પાણી અને ગંદકીના ભરાવામાં ડૂબી ગયો હોય. આવાસમાં રહેતા સુધીરભાઈ નામના સ્થાનિક રહેવાસીએ પોતાની પીડા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગટર ઉભરાવાની સમસ્યા તો અહીં કાયમની છે. અમે આ અંગે અલગ અલગ જગ્યાએ જઈને વારંવાર ફરિયાદ કરી છે, છતાં કોઈ નિરાકરણ આવતું નથી. ગંદા પાણીના ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને રોગચાળો વકરવાનો ભય છે. તેમણે ઉમેર્યું કે બાળકોમાં શરદી, ખાંસી ઉપરાંત મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા ગંભીર રોગોનું જોખમ વધી ગયું છે. સવારે ઉઠીને જોઈએ તો પાર્કિંગમાં ગટરનું પાણી ભરાયેલું હોય છે.
રહેવાસીઓએ જણાવ્યું કે બિલ્ડિંગ નંબર 1 થી 12 સુધીના તમામ બ્લોકમાં આ ગટર લાઇનની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોએ હાલમાં જ ફરીથી લેખિત અરજી આપી હતી, પરંતુ તેમ છતાં કોઈ સંતોષકારક કાર્યવાહી થઈ નથી. 1 થી 12 બિલ્ડિંગમાં ગટર લાઇનનો પ્રોબ્લેમ છે. ડ્રેનેજ લાઇન બધું ગટર ઉભરાય છે. વારંવાર કમ્પ્લેન્ટ કરીએ છીએ, અમે લેખિતમાં અરજી કરીએ તો કોઈ નિરાકરણ આવતું નથી. લોકો એસએમસીના આવે છે, જોઈને પાછા ચાલ્યા જાય છે કે આજે આ ગાડી બોલાવો, પેલી ગાડી બોલાવો. આજ સુધી કોઈ આવ્યો નથી. આ કાયમની સમસ્યા છે, કોઈ દિવસ એવા એ નથી કે આ કાયમનો જ પ્રોબ્લેમ છે. બાળકોને તકલીફ છે, રોગચાળો પસરે છે, મચ્છર ડ્રેનેજ મચ્છર થાય છે, મલેરિયા ડેન્ગ્યુ એવું રોગો પસરે છે. પછી ઓફિસ જવા માટે તકલીફ એવી જ પડે છે કે પાર્કિંગ સવારે ઉઠીને જોઈએ તો ગટરનું પાણી હોય અને આપણા શૂઝ કપડા ભીના થાય છે. એક અન્ય સ્થાનિકે ફરિયાદ કરી કે મહાનગરપાલિકાના કર્મચારીઓ આવે છે અને પાછા ફરી જાય છે. ઘણીવાર તો કહીને જાય છે કે અન્ય ગાડી બોલાવીએ છીએ, પણ પછી આવતા જ નથી. આ કાયમી બેદરકારીને કારણે બાળકોને સ્કૂલે જવામાં પણ ખૂબ મુશ્કેલી પડે છે. સુરતમાં હોસ્પિટલની બેદરકારીને કારણે 19 વર્ષીય પ્રીતિ વર્માનું મોત નીપજ્યું છે. જયકૃષ્ણનગર 2 બમરોલી રોડ પાંડેસરા સ્થિત શ્રી હરિ ક્લિનિકમાં આપવામાં આવેલી સારવાર બાદ યુવતીની તબિયત અચાનક ખરાબ થતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ તેનું નિધન થયું. સુરતમાં ફરી એકવાર હોસ્પિટલની બેદરકારીને કારણે 19 વર્ષીય પ્રીતિ વર્મા નામની યુવતીએ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર જયકૃષ્ણનગર 2 બમરોલી રોડ પાંડેસરા સ્થિત શ્રી હરિ ક્લિનિકમાં યુવતી તબિયત લથડતા સારવાર માટે ગઈ હતી અને ત્યાં જતા ડોક્ટરે દવા અને ઇન્જેક્શન આપ્યું હતું, પરંતુ ત્યારબાદ યુવતીને ઝાડા થતા અને તબિયત વધારે ખરાબ થતા સિવિલ હોસ્પિટલ યુવતી લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું. ત્યારે આવા અગમ્ય કારણોસર મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. યુવતી બીકોમનો અભ્યાસ કરતી હતી અને સાથ નોકરી પણ કરતી હતી. યુવતીના પિતા સાથે વાત કરતા તેમને જણાવ્યું કે યુવતીની તબિયત સારી હતી. તે સવારે પાર્ટીમાં ગઈ હતી, ત્યારે ત્યાંથી તે સવારે 11 વાગે પાછી આવી. યુવતી આખો દિવસ ઘરે જ હતી. ત્યારબાદ સાંજે તેની તબિયત સારી ન લાગતા તે સાંજે તેની મમ્મી સાથે દવાખાને ગઈ હતી. ત્યાં તેને ડોક્ટરને દવા અને ઇન્જેક્શન આપ્યું હતું. ત્યારબાદ રાત્રે જમ્યા પછી 3 થી 4 કલાક પછી અચાનક યુવતીને ઝાડા થતા એની તબિયત લથડી અને એનું શરીર ઠંડુ પડતા યુવતીના પરિવારજનો તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યારે યુવતી હોસ્પિટલ પહોંચે તે પહેલા જ યુવતી બેહોશ થઈ ગઈ હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ પહોંચતા ડોક્ટરે યુવતીને બાટલા ચડાવ્યા હતા, પરંતુ ત્યારે જ ડોક્ટરે બાજુના યુવકને કહ્યું કે યુવતી એ દમ તોડી દીધો છે અને યુવતીના મોઢામાંથી ફીણ નીકળતું હતું. વધુમાં મૃતક યુવતીના પિતાએ કહ્યું કે યુવતી તંદુરસ્ત હતી, નોકરી પણ કરતી હતી. ત્યારે આ દુઃખદ ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. મિત્રના જન્મદિવસની ઉજવણી માટે અન્ય મિત્ર પાસેથી ગાડી લેવાનું અમરોલી છાપરા ભાટાના યુવા વેપારીને ભારે પડ્યું હતું. સચિન જીઆઈડીસીમાં મૂકવાના બહાને અન્ય શખ્સે લઈ જઈ જાળીમાં ખેંચી માર મારી યુવતીની બાજુમાં નગ્ન કરીને 4500 રૂપિયા પડાવી લીધાનો બનાવ બન્યો છે. પોલીસે ધાડનો ગુનો નોંધી યુવતી સહિત 5ની ધરપકડ કરી છે. છાપરાભાટા સ્થિત સ્ટાર ગાર્ડન સોસાયટીમાં રહેતા 22 વર્ષના મુકેશ સિંગલ ઓનલાઈન રમકડાનો વેપાર કરે છે.
તારીખ 23મી સપ્ટેમ્બરના રોજ મુકેશના મિત્ર જુગલ મિયાત્રાનો જન્મદિવસ હોવાથી તેની ઉજવણી માટે મુકેશ મિત્ર ગોપાલ લક્ષ્મીપ્રસાદ વર્મા પાસે તેની કાર લેવા માટે પાલનપુર કેનાલ રોડ સ્થિત સિક્યોરેન હોટલ પર ગયા હતા, જ્યાં ગોપાલ અને તેના શાળાએ ડિંડોલી તેમને ઘરે મૂકીને કાર લઈ જવા માટે કહ્યું હતું, જેથી મુકેશ કારમાં બેસી ગયો હતો. ગોપાલે તેના મિત્ર કાનુચરણ પાંડુસુ પ્રધાને કાનુચરણને મેડિકલ ઇમરજન્સી છે, તેથી તેમને ભેસ્તાનની નવજીવન હોટલ પાસે ઉતારી દેવાનું કહીને કારમાં બેસી ગયા હતા. અડધા કલાકમાં એક રિક્ષામાં અંજલિ કુમારી નામની યુવતી આવી, જે કાનુચરણની મિત્ર હોવાનું જણાવ્યું. તેણીએ કહ્યું કે તેમને સાંઈનગર જવાનું છે, જ્યાંથી તેની બીજી મહિલા મિત્રને લઈ હોટલમાં મૂકવાનું છે. રસ્તામાં અંધારું હોવાથી મુકેશ તેની સાથે ગયો હતો. તેઓ સાંઈનગરના પાછળના ભાગે આવેલી ઝાડી પાસે પહોંચતા જ પાછળથી 2 જણાએ આવી તેને પકડી લીધા અને કેમ તું અહીં આવ્યો છે? દરમિયાનમાં બીજા શખ્સો તલવાર જેવું હથિયાર લઈને આવ્યા હતા. આ 4 જણાએ મુકેશને મારો સાલેકો એમ કહીને લાકડાના ફટકા તથા ઢીક્કા મુક્કીનો માર માર્યો હતો અને ₹50,000ની માંગણી કરી હતી. જ્યારે મુકેશે મારી પાસે એટલા પૈસા નથી કહેતા તેના મોઢા પર મુક્કો મારી પેન્ટના ખિસ્સામાંથી ₹3,000 કાઢી લીધા હતા અને બીજી પૈસાની માંગણી કરતા મુકેશે પોતાના મિત્ર કીર્તિ પાસેથી ₹1,600 મંગાવ્યા હતા. બીજા દિવસે આ લૂંટારુઓએ મુકેશને ફોન કરીને પૈસાની માંગણી કરી હતી. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં તારીખ 25/9/2025ના રોજ એક ફરિયાદી નામે સમય મુકેશભાઈ સિંગલ આવેલા હતા અને તેઓએ તેમને એક મહિલા અને એના અન્ય સાગરીતોએ લાકડાના ફટકાનો માર મારીને તથા ડરાવીને તેમજ નગ્ન કરીને તેમનો વિડીયો ઉતારી લઈ બ્લેકમેલ કરી રોકડા ₹3,000 પડાવી લેવા અને ₹1,500 ટ્રાન્સફર કરી લઈ તથા વિડીયો જાહેર કરી દઈ અપમાનિત કરી અને બ્લેકમેલિંગ કરી વધુ પૈસા માંગણી કરતા હોય તેવી ફરિયાદ લઈને આવ્યા હતા. આ બનાવના અન્વયે અત્રેના જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 310(2), 311, 308(7), 351(3), 352, 115(2), 3, 5 તથા IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. એટલું જ નહીં પરંતુ ગુનામાં સામેલ એક મહિલા આરોપી અને એને અન્ય 4 સાગરીતોને પણ અટક કરી લેવામાં આવેલ છે. મુકેશે સચિન જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધાડનો ગુનો નોંધી આરોપી શુભમ દશરથ સોની, સચિન ઉર્ફે શિવ ગોપાલ ચૌધરી, અજય ઉર્ફે ભज्जी ભાવરાવ આંબેકર, પ્રિન્સ જગનારાયણ પાંડે અને અંજલિ જયપ્રકાશ શાહને ઝડપી પાડ્યા છે. ડિંડોલી પોલીસે બાતમીના આધારે મધુરમ સર્કલ પાસે હાઇબ્રિડ ગાંજા સાથે 2 શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસે 7,41,000ની કિંમતનો 0.247 કિલોગ્રામ ગાંજો, મોપેડ અને 2 મોબાઈલ મળી કુલ ₹8,02,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ડિંડોલી પોલીસે બાતમીના આધારે મધુરમ સર્કલ પાસેથી ₹7,41,000ની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે 2ને પકડી પાડી ₹8,02,000નો મુદ્દામાલ કબજે લીધો છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ડિંડોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમે દ્વારા તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં પીઆઈ RJ ચુડાસમાને બાતમી મળી હતી કે ડિંડોલી મધુરમ સર્કલ પાસેથી ગાંજા સાથે 2 શખ્સો પસાર થવાના છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં ત્યાંથી મોપેડ પર પસાર થતા જનક ચિમનભાઈ પટેલ અને પવન ભીમરાજ પાટીલને અટકાવી તપાસ કરતા તેની પાસેથી 7,41,000ની કિંમતનો 247 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. તારીખ 26/9/2025ના રોજ એક NDPS એક્ટ હેઠળ 2 આરોપી જનક ચિમનભાઈ પટેલ અને પવન ભીમરાજ પાટીલ આ બંને વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ NDPS કેસની હકીકત એવી છે કે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક નાર્કોટિક્સ NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે એક અલગ ટીમ બનાવવામાં આવેલી છે. આ ટીમના એક પોલીસ કર્મચારીને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી કે ડિંડોલી મધુરમ સર્કલથી દીપ દર્શન સ્કૂલ તરફ જવાના જાહેર રોડ ઉપર 2 ઈસમો સ્પેસિફિક વર્ણન પણ એમાં બાતમીમાં મળેલું હતું. એ વર્ણનવાળા ઈસમો એમની સાથે મોટરસાઇકલ અને એક્ટિવા લઈને ઊભા છે અને એમની પાસે હાઇબ્રિડ ગાંજો છે અને એ વેચવા માટે ગ્રાહકની શોધમાં છે. પોલીસે આ ગાંજો તથા મોપેડ અને 2 મોબાઈલ ફોન મળી કુલ 8,02,000નો મુદ્દામાલ કબજે લઈને બંનેની ધરપકડ કરી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી પાસે એક નંબર હતો, તેના પર સંપર્ક કરતા તેને ગાંજાનો જથ્થો આપી ગયો હતો. આ ગાંજો તેઓ છૂટકમાં વેચવા માટે નીકળ્યા હતા અને પોલીસના હાથ પકડાઈ ગયા હતા. સુરતના બેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત એક મોટા સફળ ઓપરેશનમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે મુખ્ય આરોપી મોહમ્મદ ફારૂક નિઝામુદ્દીન શેખને ઝડપી પાડવામાં આવ્યું છે. રેડ દરમિયાન કબજે થયેલા કુલ મુદ્દામાલની કિંમત 68,500 છે, જેમાં 2.43 ગ્રામ મેફેડ્રોન, રોકડા ₹7,200, એક મોબાઈલ અને એક હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલનો સમાવેશ થાય છે. આ કામગીરી NDPS એક્ટ 1985 હેઠળ નોંધાયેલા ગુના સાથે કરવામાં આવી છે. સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપી પકડી પડાયો છે. ભેસ્તાનમાં ગુરુવારે રેડ દરમિયાન મુખ્ય આરોપી મોહમ્મદ ફારૂક નિઝામુદ્દીન શેખને 2.43 ગ્રામ મેફેડ્રોન, જેની કિંમત 24,300, એક મોબાઈલ જેની કિંમત 12,000, રોકડા 7,200 અને હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ જેની કિંમત 25,000 સાથે ઝડપી પાડવામાં આવ્યું હતું. કુલ મુદ્દામાલની કિંમત ₹68,500 ગણાય છે. NDPS એક્ટ 1985 મુજબ ફરિયાદ નોંધાઈ અને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી કોર્ટમાં પેશ કરવામાં આવશે. રેડમાં પોલીસ ઇન્સ્પેક્ટર KP ગામેતી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર JM પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર HB ચૌધરી, ASI રીતેશભાઈ મોહનભાઈ તેમજ અન્ય અધિકારીઓની ટીમે કામગીરી કરી છે. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સુરતના યુવાઓને નશાના અંધકારથી બચાવવાનો છે અને નશાના કારોબાર સામે કડક કાર્યવાહી કરવાની છે. રેડ દરમિયાન ભેસ્તાન નુરાની મસ્જિદથી જલારામ ઝુંપડપટ્ટી તરફ જતા માર્ગ પર જાહેરમાં મળી મુખ્ય આરોપી મોહમ્મદ ફારૂક નિઝામુદ્દીન શેખને ઝડપી પાડવામાં આવ્યો હતો. NDPS એક્ટ હેઠળ કેસ નોંધાયો છે અને આરોપી કોર્ટમાં પેશ કરવામાં આવશે. ભેસ્તાન પોલીસે તથા સર્વેલન્સ સ્ટાફે સિસ્ટમેટિક તપાસ કરી પ્રશંસનીય કામગીરી બતાવી છે. સમગ્ર અભિયાનનો ઉદ્દેશ્ય સુરતના નાગરિકોને નશાના વિનાશક અસરોથી બચાવવા તેમજ નશાના કારોબાર પર કડક વોચ રાખવાનું છે. NDPS એક્ટ 1895ની કલમ 8C, 22B તથા 29 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાની વિગત એવી છે કે ભેસ્તાન નુરાની મસ્જિદથી શાલીમાર 4 રસ્તા તરફ જતા રોડ ઉપર જલારામ ઝુંપડપટ્ટીની સામે રોડ ઉપર જાહેરમાં એક ઇસમ કે જેનું નામ મોહમ્મદ ફારૂક નિઝામુદ્દીન શેખ, જેની ઉંમર 35 વર્ષ છે, તે માદક પદાર્થ મેફેડ્રોન એટલે કે MD વેચવા આવેલ હતો. તેને રંગે હાથો ઝડપી પાડવામાં આવેલ છે. સુરત પોલીસ કમિશનર તથા અન્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શહેરમાં નશાના કારોબાર સામે તીવ્ર તપાસ અને વોચ ચાલુ છે, જેથી યુવાઓને નશાના અંધકારથી બચાવવામાં સહાય મળી શકે. સુરતના સરથાણા વિસ્તારમાં રોયલ રેસિડેન્સી પ્રોજેક્ટમાં છેતરપિંડી કરનાર 2 આરોપીઓને પોલીસ દ્વારા પકડવામાં સફળતા મળી છે. આ પ્રોજેક્ટમાં લોકો પાસેથી પૈસા લેવા છતાં મકાન આપવામાં ન આવતા સરથાણા પોલીસે તપાસ શરૂ કરી હતી. સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં રોયલ રેસિડેન્સી પ્રોજેક્ટ સંબંધી છેતરપિંડીનો ખુલાસો થયો છે. 2016માં ઓલપાડના ફુરસદ ગામે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ માટે સરથાણા રોયલ આર્કેડ ખાતે ઓફિસ ખોલવામાં આવી હતી, જ્યાં અનેક લોકોને મકાન માટે પૈસા આપ્યા હતા. બિલ્ડરે તમામ મકાનો 36 મહિનામાં તૈયાર કરીને સોંપવાનો વાયદો કર્યો હતો અને જો મકાન સમય પર ન મળે તો ડબલ રકમ પરત આપવાની સ્કીમ પણ જાહેર કરી હતી. 2019માં પ્રોજેક્ટમાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન બાબતે સરકાર તરફથી બિલ્ડરને 3.50 કરોડ રૂપિયા મળ્યા, છતાં 25થી વધુ લોકોએ કોઈ રકમ પરત ન મળતા છેતરપિંડીનો ભોગ બન્યા. લોકોને આશરે 1.50 કરોડ રૂપિયાની મહેનત આપી મકાન લેવા માટે આપેલી હતી. બિલ્ડર દ્વારા રકમ પરત ન આપવામાં આવતા લોકોને સરથાણા પોલીસનો સહારો લેવો પડ્યો. પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. અત્યાર સુધીમાં 2 આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે, જ્યારે 1 આરોપી વોન્ટેડ છે અને 1ની મૃત્યુ થઈ ચૂકી છે. સરથાણા પોલીસ તપાસ ચાલू રાખી છે અને બાકી આरोपियों की धरपकड़ માટે कार्यवाही કરી રહી છે. कल सरथाना पुलिस स्टेशन में BNS की धारा 315(5), 61(2)A और GPID एक्ट के सेक्शन 3 के तहत एक फरियाद दाखिल हुआ है. ये छेतरपिंडी के सेक्शन है और इसमें घटना की टूकी विगत ऐसी है कि रॉयल आर्केड सरथाना जकात नाका प्राणी संग्रहालय के बाजू में
तो कुछ लोगों ने एक ऑफिस वहाँ पे खड़ी की और प्लॉट ऐसा उन्होंने स्कीम निकाला कि आप ओलपाड तालुका के खड़चत गांव में आप वहाँ पे जमीन प्लॉटिंग करके वहाँ पे वो जमीन दे रहे थे और वहाँ पे आप मकान बना सकते हो। और अगर आपने वो जमीन प्लॉट अगर आपको नहीं रखना है तो 36 महीने के बाद वो आपको जो भी आपका इन्वेस्टमेंट है उसका पैसा वो डबल करके देने की ये स्कीम उन्होंने बनाई थी। ये टोटल 4 लोग थे जो कि ये स्कीम ऐसा इन्होंने लॉन्च किया था। પોલીસે કહ્યું કે પ્રોજેક્ટમાં કુલ 4 લોકો સામે ગુનો નોંધાયો હતો. અત્યાર સુધીમાં 2 આરોપીઓની ધરપકડ થઈ છે. એક આરોપી વોન્ટેડ છે અને એક આરોપી મૃત્યુ પામ્યું છે. પોલીસ બાકી આરોપીઓની શોધખોળ અને નુકસાનગ્રસ્તોને ન્યાય અપાવવા કાર્યવાહી ચાલુ રાખી રહી છે. મહુવા અનાવલમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન યોજાયું. પીએમ મોદીના જન્મદિવસની સેવા પખવાડિયા અંતર્ગત આ કાર્યક્રમ સ્થાનિક ધારાસભ્ય મોહન દોડિયાની અધ્યક્ષતા હેઠળ આયોજિત થયો હતો. તાલુકા આરોગ્ય કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આરોગ્ય અને સશક્તિકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. અધિકારીઓ અને ધારાસભ્યની હાજરીમાં અભિયાન સફળ થયું. મહુવાના અનાવલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની સેવા પખવાડિયા નિમિત્તે યોજાયો હતો. કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય મોહન દોડિયાની અધ્યક્ષતા હેઠળ ગામના લોકોને ભાગ લેવાની તક મળી. તાલુકા આરોગ્ય કચેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અભિયાનનો મુખ્ય હેતુ મહિલાઓમાં સ્વાસ્થ્ય અને સશક્ત અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમમાં આરોગ્ય તપાસ, માર્ગદર્શન અને આવશ્યક સેવાઓ પ્રદાન કરવામાં આવી, જેથી ગરીબ અને અવગણિત સ્ત્રીઓ પણ આરોગ્ય સંબંધિત માહિતી અને સહાય મેળવી શકે. આ કાર્યક્રમ સ્થાનિક લોકો માટે પ્રેરણાદાયક પુરાવો તરીકે ઊભો રહ્યો અને સમુદાયમાં મહિલાઓને સશક્ત બનાવવા માટેનો મહત્વપૂર્ણ પ્રયાસ ગણાયો. નમસ્કાર. આજે મહુવા વિધાનસભાના મહુવા તાલુકાના ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને આપણા લોકપ્રિય વડા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મહુવા તાલુકામાંથી 2 તાલુકા પાડવા માટેની જાહેરાત કરાવી છે. એટલે કે ભારત સરકારના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારથી હું રજૂઆત કરતો આવ્યો હતો અને આપણા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર સુધી રજૂઆત કરતા આજે આપણા મહુવા તાલુકામાંથી અંબિકા તાલુકો વલવાડા એનું એ રહેશે અને એને જાહેરાત કરી દેવામાં આવી છે. એટલે મહુવા તાલુકાની જનતાની જે માંગણી અને લાગણી હતી એ લાગણી સરકારે સાંભળીને આપણી સરકારે અંબિકા તાલુકો તરીકે જાહેર કર્યો છે. એ બદલ હું આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સૌપ્રથમ તો આભાર વ્યક્ત કરું છું. આ અભિયાનનું આયોજન તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં ભાગ લેનારા લોકોને આરોગ્ય, સ્વચ્છતા અને સશક્તિકરણ વિશે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. ધારાસભ્ય મોહન દોડિયા તથા આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો, જે મહિલાઓ અને પરિવાર માટે મહત્વપૂર્ણ પ્રેરણા સ્ત્રોત રહ્યું. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપનું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.